હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું બજારમાંથી લાવેલું પનીર. શું ક્યારેય રબર જેવું લાગે છે? તો હવે ચિંતા છોડી દો. આજે હું તમને શીખવાડીશ મારા રસોડાની ખાસ રીત, જેનાથી તમારું પનીર બનશે એકદમ જાળીદાર, સોફ્ટ અને મસાલેદાર. ફક્ત 10 જ મિનિટમાં કેમિકલ ફ્રી અને પ્યોર મસાલા પનીર. આપણે આજે એકદમ કેમિકલ ફ્રી પનીર બનાવવાનું છે. તેમાં બિલકુલ કેમિકલ નહીં હોય એવું એકદમ શુદ્ધ પનીર આપણે ઘરે આપણે પણ ખાશું અને બાળકોને પણ ખવડાવશું. તો જાયકા બાય ખુશ્બુમાં આપણે આજે એવી રેસીપી જે જોતાં જ મોઢામાં પાણી આવી જશે. તૈયાર છો ને આ ખૂબ સરસ એવું હેલ્ધી મસાલા પનીર બનાવવા માટે? તો ચાલો હવે રેસીપી શરૂ કરીએ. તો હવે એક તપેલી લઈ લઈશું. તેમાં નીચે થોડું પાણી એડ કરીશું. હવે તેમાં આપણે 1 લીટર ફૂલ ફેટ દૂધ એડ કરીશું અને પછી તે દૂધને આપણે ગરમ થવા દેવાનું છે. તો દૂધ આપણે ફૂલ ફેટ લેવાનું છે, જેથી તમારું પનીર ખૂબ સરસ એવું બનીને તૈયાર થાય છે. તો હવે પનીરને આપણે ગરમ કરીશું અને જ્યારે ગરમ કરીએ ત્યારે થોડીવાર તેને હલાવીશું, જેથી તે ગરમ થવામાં ફટાફટ ગરમ થઈ જશે અને સરસ એવું આપણું પનીર બનીને તૈયાર થશે. તો હવે તેને થોડીવાર આપણે હલાવી લઈશું અને પછી તેમાં એડ કરવા માટેની બધી જ સામગ્રીઓ જોઈ લઈશું. તો હાઈ ફ્લેમ પર દૂધને ગરમ થવા દઈશું. હવે તેમાં આપણે કેમિકલ ફ્રી બનાવવાનું છે, તો આપણે તેમાં લીંબુનો ઉપયોગ કરીશું. જો વિનેગર ઉમેરીશું તો તે થોડું તો કેમિકલવાળું થઈ જ જશે. તો આપણે અત્યારે લીંબુનો રસ એડ કરવાનો છે અને 1 ગ્લાસ પાણી. તો હવે લીંબુને આપણે તેમાંથી રસ નીકાળી દઈશું અને રસ નીકાળીને તૈયાર કરી લઈશું. તો અત્યારે 1 લીટર દૂધમાં મેં 3 મીડિયમ સાઇઝના લીંબુ લઈને તૈયાર કરેલો છે તેનો રસ. તો તમારે જો વધારે જલ્દી દૂધ ન ફાટે તો તમે 4 લીંબુ પણ લઈ શકો છો. જો તમારી પાસે નાના નાના લીંબુ હોય તો તમારે 4 લેવાના. તો હવે રસ બધો જ નીકાળીને તૈયાર કરી લીધો છે. હવે તેમાં આપણે 1 ગ્લાસ ભરીને પાણી એડ કરીશું. હવે આ આપણે વિનેગરની જગ્યાએ એડ કરીશું, તો આપણું પનીર એકદમ કેમિકલ ફ્રી બનશે. હવે આ પાણીને આપણે એક સાઈડ મૂકી દઈશું. હવે તેનામાં આપણે જે મસાલા એડ કરવાના છે તે મસાલાને પણ આપણે જોઈ લઈશું. તો હવે તેમાં આપણે મસાલા માટે એક ઝીણું સમારેલું મીડિયમ તીખું એવું લીલું મરચું લઈશું. સાથે ઓરિગાનો અને ચીલી ફ્લેક્સ બંને અડધી ચમચી લઈશું. એ બંને નાખવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને ધોઈને સાફ કરેલી અડધી વાટકી ધાણા લઈ લઈશું. હવે આ ત્રણેય આપણે મસાલા તૈયાર કરીને રાખી લઈશું. હવે આપણે દૂધ ચેક કરીશું. તો દૂધમાં હવે ઉભરો આવવાની તૈયારીમાં છે. તો હવે દૂધને આપણે 2 મિનિટ હલાવીશું. તો તેમાં ઉભરો આવી જાય તો આપણે હાઈ ફ્લેમ પર 2 ઉભરા આવવા દઈશું. એટલું આપણે દૂધને ગરમ કરવાનું છે. હવે દૂધમાં ઉભરો આવવાની તૈયારી થઈ ગઈ છે. તો હવે જ્યારે એક ઉભરો આવે ત્યારે ગેસ ધીમો કરી લેવો અને પછી ફરીથી તેને હાઈ ફ્લેમ પર કરી અને ફરીથી એક ઉભરો આવી જાય પછી તે ગેસ બંધ કરી લઈશું. અને હવે આ દૂધને કન્ટિન્યુ આપણે હલાવવાનું છે, જ્યાં સુધી તેમાંથી થોડી વરાળ નીકળતી ઓછી થઈ જાય ત્યાં સુધી દૂધને આપણે હલાવવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે કોમેન્ટ બોક્સમાં એકવાર જરૂરથી કોમેન્ટ કરજો. અને જો તમારે એકદમ સાદું પનીર શીખવું હોય તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તમે ત્યાં જઈને જોઈ શકો છો. તો હવે દૂધમાંથી વરાળ એકદમ ઓછી થઈ ગઈ છે. તો હવે આપણે જે લીંબુ અને પાણીનું મિશ્રણ બનાવીને રાખ્યું છે તે ધીરે ધીરે આપણે એડ કરવાનું છે. તો દૂધમાં જેમ બને એમ તમારે એક સાથે બધું નથી રેડી દેવાનું. એકદમ ધીમે ધીમે તમારે રેડવાનું છે અને પછી તેને આપણે એક ચમચીની મદદથી એક જ ડાયરેક્શનમાં તેને ધીરે ધીરે ફેરવવાનું છે. તો અત્યારે મેં પહેલાં 2 ચમચા પાણી રેડ્યું છે અને હવે એક જ ડાયરેક્શનમાં ધીરે ધીરે ફેરવીશું. એવી જ રીતે ધીમે ધીમે 2 વાર રેડતા જઈશું પાણી અને આવી રીતે કન્ટિન્યુ હલાવતા જઈશું. જેમ જેમ તમે પાણી રેડશો તેમ તેમ તમારું પનીર થવાની તૈયારીમાં આવશે. હવે જ્યારે થોડું પાણી અને પનીર અલગ થવા લાગે ત્યારે આપણે જે મસાલો બધો તૈયાર રાખ્યો છે તે એડ કરવાનો છે.
તો હવે ધીરે ધીરે તમે જોઈ શકો છો કે સાઈડમાં ગ્રીન કલર જેવું પાણી દેખાવા લાગશે. તો હવે પાણી અને પનીર દેખાવા લાગ્યું છે. તો હવે આપણે જે મસાલા અલગ રાખ્યા છે તે બધા જ મસાલાને એડ કરી લઈશું. પહેલાં મરચાંનો ટુકડા એડ કર્યા, ઓરિગાનો ચીલી ફ્લેક્સ એડ કરીશું અને લાસ્ટમાં ધાણા એડ કરી દઈશું. હવે બધું જ સરસ એવું મિક્સ કરી લઈશું. તો એવી જ રીતે આપણું પાણી પણ બધું જ એડ થઈ ગયું છે. લીંબુ અને પાણી જે આપણે મિશ્રણ બનાવ્યું છે તે મેં બધું જ એડ કરી લીધું છે. બધા જ મસાલા પણ એડ કરી લીધા છે. તો સરસ એવું આપણું પનીર છૂટું પડી ગયું છે. તો પાણી અને પનીર એકદમ સરસ છૂટું પડી ગયું છે. હવે આ મિશ્રણને આપણે ગાળી લેવાનું છે. તો હવે તેને ગાળવા માટે આપણે એક બાઉલ લઈ લઈશું અને બાઉલની ઉપર એક ચાળણી મૂકી દઈશું અને ચાળણીના ઉપર એકદમ પતલું એવું કપડું મૂકી દઈશું અને હવે આપણે જે મિશ્રણ બનાવીને તૈયાર રાખ્યું પનીરનું તેને ગાળી લઈશું. તો બધું જ આપણે તેમાં એડ કરી દઈશું અને પાણીને નીકાળી લઈશું અને પનીર એકદમ ઉપર જ રહેશે. હવે આ પનીરને આપણે ઠંડા પાણીથી ધોઈ લેવાનું છે, જેથી તેમાં લીંબુનો જે રસ હોય તેનું બધું જ એકદમ સરસ એવું નીકળી જાય અને આપણું પનીર સરસ એવું રહી જાય, તેમાં લીંબુનો જરા પણ ટેસ્ટ ન રહે. એવી રીતે તમારે ઠંડા પાણીથી પનીરને સરસ એવું ધોઈ લેવાનું છે. તો આપણે આ પનીરને ધોઈને તૈયાર કરી લીધું છે. હવે નીચે જે પાણી છે તેને રેડી દઈશું. જો તમને એવું લાગે તો તમારે ફરીથી એકવાર પણ ધોઈ શકો છો, પણ એક જ વારમાં બધું નીકળી જશે. હવે આ પનીરને આપણે કપડામાં બાંધી લઈશું. હવે જો તમારી પાસે કોઈ પનીરનું મોલ્ડ ન હોય તો આ જે પાણી આપણે નિતારીએ પછી આમ જ તમારે આટા મારી અને સરસ એવું પહેલાં પાણી થોડું નિતારી લેવાનું અને પછી તેને આ ચાળણી પર જ મૂકી અને તેના ઉપર કોઈ વજન રાખીને એમ જ રહેવા દેવાનું. તો હવે આવી રીતે નીચોવી અને આના ઉપર કોઈ વજન રાખીને તમારે પનીર બનાવી લેવાનું. પણ અત્યારે મારી પાસે પનીર બનાવવાનું આ મોલ્ડ છે, તે કોઈ પણ કંપનીનું તમે લઈ શકો છો. અત્યારે મેં આ મોલ્ડ મંગાવેલું હતું, તો હું અત્યારે આ મોલ્ડમાં પનીર બનાવીને તૈયાર કરીશ. હવે આ મોલ્ડ લઈ લઈશું અને આપણે જે પનીરને બાંધીને રાખ્યું છે તેને થોડુંક લૂઝ કરી દઈશું અને ચારે ખૂણામાં પનીર એડજસ્ટ કરી લઈશું અને પછી તેના ઉપર જે ઢાંકણ આપેલું છે તે ઢાંકણને આપણે તેના ઉપર મૂકી દેવાનું છે. હવે સરસ એવું ચારે બાજુ પહેલાં સેટ થઈ જાય પછી તેના ઉપર જે ઢાંકણ આપ્યું છે તેને મૂકી દઈશું અને જો તે એમ જ હોય તો બરાબર છે, નહીંતર તેના ઉપર કોઈક વાસણ મૂકી દઈશું અને વાસણ મૂકી અને પછી આપણે જેમાં દૂધ ગરમ કર્યું એ તપેલીમાં આખી જ તપેલી પાણી ભરી અને પછી તેના પર વજન મૂકી દઈશું. તો એવી રીતે મેં વજન મૂકી દીધું છે. હવે આ પનીરને સેટ થવા માટે આપણે 1 કલાક માટે એમ જ રહેવા દઈશું. જો તમે વધારે તેને બહાર રહેવા દેશો તો તેનું બધું જ પાણી નીકળી જશે અને પનીર ઘણું એવું કડક બની જશે. તો 1 જ કલાક માટે તમારે રહેવા દેવાનું છે અને પછી નીકાળી અને ફ્રીજમાં અડધો કલાક માટે સેટ કરવા મૂકીશું. તો હવે આપણું પનીર બનીને તૈયાર છે. તો હું તમને કપડામાંથી નીકાળીને બતાવું છું કે સરસ એવું આપણું પનીર બહાર કરતાં પણ સોફ્ટ અને ખૂબ સરસ એવું બનીને તૈયાર થઈ ગયું છે. તમે આ પનીરમાંથી કોઈ પણ સબ્જી પણ બનાવી શકો છો અને આને એમ જ સેલો ફ્રાય કરીને પણ ખાઈ શકો છો. તો તમારે આ પનીર ઘરે જાતે બનાવી અને બાળકોને અને તમે ખૂબ સરસ એવું શુદ્ધ પનીર ખાઓ અને તમને આ પનીરની રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જુઓ મિત્રો, તૈયાર છે આપણું સોફ્ટ, ટેસ્ટી અને સ્પાઇસી મસાલા પનીર. તમે જોઈ શકો છો કે આ કેટલું સરસ બન્યું છે. તમે આ પનીરને કોઈ પણ શાકમાં વાપરી શકો છો અથવા એમ જ ખાઈ શકો છો. તો ઘરે એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો અને ફેમિલી સાથે શેર કરજો અને આવી અવનવી અને સ્માર્ટ રેસીપી માટે જાયકા બાય ખુશ્બુને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો અને મને કોમેન્ટ બોક્સમાં તો જણાવજો જ કે આ પનીર તમને કેવું લાગ્યું. ફરી મળીશું આવતા વિડીયોમાં એક નવી વાનગી સાથે અને સાદા પનીરની રેસીપી હું કોમેન્ટ બોક્સમાં આપી દઈશ. તમે ત્યાં જઈને સાદું પનીર પણ જોઈ શકો છો અને ઘરે કેવી રીતે બનાવવું તે જોઈ શકો છો. બાય બાય, એન્જોય.
થેન્ક યુ.